આજે તો હું બહુ જ ખુશ છું, પણ કોણ ખુશ ન થાય આટલા બધા કપડાં એક હારે જોઈ ને મારી જિંદગીમાં આટલી ખુશી મને ક્યારેય નથી મળી. તો હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, હું ઓફિસેથી આવીને બેઠી જ છું. ટિફિનના ડબ્બા કાઢીને ચોકડી પાસે જ બેસી ગઈ છું. હજી મેં પાણી કાંઈ પીધું નથી. તો એટલામાં છે ને મારા મમ્મી મારા પાસે સરસ મજાના હાલીને આવી ગયા, અને મારા મમ્મીના મોઢેની સ્માઇલ જોઈને હું તો સમજી જ ગઈ કે આપણા મમ્મીએ મારા હાટું કંઈક નવું જ કર્યું છે. પછી તો મેં પહેલી થેલી ખોલીને જોઈ લીધું. પહેલી થેલીમાં સરસ મજાનો દુપટ્ટાવાળો ડ્રેસ હતો, અને આ ડ્રેસ આપણને બહુ જ ગમે છે. આ ડ્રેસ કલર બી મને બહુ જ ગમે છે. પછી મેં વિચાર કર્યું કે હાલ બીજી થેલી પણ ખોલીને જોઈ લઉં. બીજી થેલીમાં પણ સરસ મજાના ડ્રેસ જ હતા, અને આ બધા મળીને ચાર ડ્રેસ છે. અને મેં મારી જિંદગીમાં ચાર ડ્રેસ એક હારે ક્યારેય નથી લીધા. કેમ કે મારા મમ્મી, હું બહુ ખુશનસીબ છું કે મારા મમ્મી મારા આટલું બધું વિચારે છે, અને મારા મમ્મી એટલા સરસ મજાના મારા હાથું ડ્રેસ લીધા છે. તો હાલો આપણે બધા ડ્રેસ એક પહેરી હું તમને બતાવી દઉં. તો આ પહેલો ડ્રેસ છે મહેંદી કલરનો. આ ડ્રેસ બી સરસ મજાનો છે. આગળ પેટર્ન છે, પાછળ પણ પેટર્ન છે. આ ડ્રેસ આપણને બહુ જ ગમે છે. આ બીજો કલરનો છે, આનો બીજો નંબરનો ડ્રેસ આપણો સરસ મજાનો છે, અને આગળ ખિસ્સા છે ને એ બી બહુ સરસ મજાનો ડ્રેસ છે. આ ત્રીજા નંબરનો ડ્રેસ છે, એ રાણી કલરનો છે. આગળ ખિસ્સા છે, આગળ પેટર્ન છે, અને પાછળ પણ પેટર્ન છે. આ ડ્રેસ પણ આપણને બહુ જ ગમે છે. આ બધા ડ્રેસ આપણા એકેય માપના નથી. આ બધા ડ્રેસને આપણે ફિટિંગ કરાવવા પડશે, ત્યારે આપણને આ સારા લાગશે. ચોથા નંબરનો ડ્રેસ એ ખૂબ સરસ છે. આ ડ્રેસ મને બહુ જ ગમે છે. આ ડ્રેસ મારે લગ્નમાં જ પહેરવાનો છે, કેમ કે આ ડ્રેસ મને ખૂબ જ ગમે છે. સરસ મજાની આગળની પેટર્ન પણ છે, અને ખૂબ સરસ છે. તો ગાઈસ, આ બધા ડ્રેસમાંથી તમને કયો ડ્રેસ સારો લાગ્યો ને મને કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો, હું છે ને મેં મારી જિંદગીમાં કોઈ દી ચાર ડ્રેસ એક હારે નથી લીધા. હું બહુ જ ખુશનસીબ છું કે મારા મમ્મી મારા આટલું બધું વિચારે છે, ને મારા હાટું એટલા સરસ મજાના ડ્રેસ લેવા. મારા મમ્મી ડાયમંડ ચોંટાડે છે ને મારા હાટું ડ્રેસ લેવા, કેમ કે હું પણ ઓફિસે જાઉં છું, પણ મારા માથે ઋતિકની જવાબદારી છે, એટલે હું ફાલતુ ખર્ચા નથી કરતી. મેં 1.5 વર્ષ જેવું થઈ ગયું, મેં કંઈ ખરીદી નથી કરી, એટલે મારા મમ્મી મારા હાટું સરસ મજાના કપડાં લેવા. તો હું બહુ જ ખુશનસીબ છું. તો ગાઈસ, મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.